હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સંવિધાન સંશોધન સંબંધી મહત્વપૂર્ણ 50 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ એવા બંધારણીય સુધારા વિશેના પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે. તો મિત્રો, જોઈએ મહત્વપૂર્ણ સંવિધાન સંશોધન સંબંધિત પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, ભારતના બંધારણમાં સૌપ્રથમ વખત સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, 1951માં ભારતના બંધારણમાં સૌપ્રથમ વખત સંશોધન કરવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. પ્રથમ સંશોધન અધિનિયમ મુજબ અનુચ્છેદ 15, 19, 85, 87, 174, 173, 314, 342, 374 અને અનુચ્છેદ 373 માં સંશોધન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે બે નવા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા હતા. કયા કયા? 31A અને 31B. આ બે અનુચ્છેદ પ્રથમ સંશોધન દ્વારા ઉમેરવામાં આવ્યા હતા બંધારણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. 106 માં સંવિધાન સંશોધન અધિનિયમ દ્વારા ભારતીય બંધારણમાં કયા નવા અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અનુચ્છેદ 331A, અનુચ્છેદ 331B, અનુચ્છેદ 334A અને અનુચ્છેદ 334B. 106 માં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં કયા નવા અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 334A ઉમેરવામાં આવ્યો હતો. કયા બંધારણીય સુધારા મુજબ? તો 106 માં બંધારણીય સુધારા મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભા, રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન માટે અનામત સમાપ્ત કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા બંધારણીય સુધારા મુજબ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન માટે જે અનામત હતું તે સમાપ્ત કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, 104 માં બંધારણીય સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયન માટેનું અનામત સમાપ્ત કરવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. અનુચ્છેદ 331 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિઓને નિયુક્ત કરવામાં આવતા હતા અને તે 104 માં બંધારણીય સુધારા દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2003 માં 92માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની 8મી અનુસૂચિમાં કઈ ભાષાઓને જોડવામાં આવી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો, ઉપરોક્ત તમામ એટલે કે ડોગરી, બોડો, મેથલી અને સંથાલી આ તમામ ભાષાઓને 92માં બંધારણીય સુધારા મુજબ વર્ષ 2003 માં 92મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને તે મુજબ 8મી અનુસૂચિમાં આ 4 ભાષાઓને જોડવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં કયા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભાના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો? 36મો બંધારણીય સુધારો, 38મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, 48મો બંધારણીય સુધારો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોકસભા અને વિધાનસભાના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો અને કાર્યકાળ કેટલો કરવામાં આવ્યો હતો? તો 6 વર્ષ કરવામાં આવ્યો. કયા બંધારણીય સુધારા મુજબ? રાઈટ આન્સર મિત્રો, 42માં બંધારણીય સુધારા મુજબ લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરવામાં આવ્યો હતો. 42મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો 1974માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો બંધારણમાં અને લોકસભા તેમજ વિધાનસભાનો કાર્યકાળ
6 વર્ષ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા સંમતિ શબ્દને બદલીને બંધારણમાં સુધારો કરવા માટે ના ખરડાને વીટો કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો 24મા બંધારણીય સુધારા મુજબ બંધારણમાં જે સુધારો કરવા માટે સંમતિ શબ્દ વપરાતો હતો તેના બદલે વીટો કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી. અને 24મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? વર્ષ 1971 માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 10મા બંધારણીય સુધારા 1961 દ્વારા ભારતના કયા પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અંદામાન નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, પોંડિચેરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 10મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 1961 માં કરવામાં આવ્યો હતો. અને 10મા બંધારણીય સુધારા દ્વારા કયા પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે દરજ્જો પ્રાપ્ત થયો હતો? રાઈટ આન્સર મિત્રો દાદરા અને નગર હવેલીને 10મા બંધારણીય સુધારા દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો 1961 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા નિર્ધારિત કરવા માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 91મા બંધારણીય સુધારા દ્વારા મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી હતી. કેટલી નિર્ધારિત કરવામાં આવી હતી? તો મિત્રો 91મો બંધારણીય સુધારો 2003 માં કરવામાં આવ્યો હતો અને આ સુધારા મુજબ મંત્રીમંડળની સભ્ય સંખ્યા વધુમાં વધુ 15 નક્કી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા સંશોધન દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના વધારાના ન્યાયાધીશ અને કાર્યકારી ન્યાયાધીશ તેમજ 1 કે 2 થી રાજ્યો વચ્ચે સળંગ ન્યાયાલયની રચના કરવાનું પ્રાવધાન આપવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા બંધારણીય સુધારા દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના વધારાના ન્યાયાધીશ અને કાર્યકારી ન્યાયાધીશ તેમજ 1 થી 2 રાજ્યો વચ્ચે સળંગ ન્યાયાલયની રચના કરવાનું પ્રાવધાન આપવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો 7મા બંધારણીય સુધારા દ્વારા પ્રાવધાન આપવામાં આવ્યું હતું 1 થી 2 રાજ્યો વચ્ચે સળંગ ન્યાયાલયની રચના કરવાનું અને ન્યાયાધીશ તેમજ કાર્યકારી ન્યાયાધીશની રચના સંબંધિત. નેક્સ્ટ ક્વેશ્ચન, 12મા બંધારણીય સુધારા દ્વારા કયા પ્રદેશનું ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવ્યું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 12મા બંધારણીય સુધારા દ્વારા કયા પ્રદેશનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું? ગોવા, દમણ, દીવ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઉપરોક્ત તમામ એટલે કે ગોવા, દમણ અને દીવ ત્રણેય પ્રદેશોનું કયા બંધારણીય સુધારા મુજબ? તો 12મા બંધારણીય સુધારા મુજબ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને 12મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો 1962 માં 12મો બંધારણીય સુધારો બંધારણમાં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા સંશોધન મુજબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 વર્ષ જૂના જમીન સીમા સમજૂતી લાગુ કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો 100મા બંધારણીય સુધારો 2015 દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 વર્ષ જમીન સીમા સમજૂતી લાગુ કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવા માટે બંધારણમાં ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો 1992ના બંધારણીય સુધારા મુજબ
પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 1992માં બંધારણમાં 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને તે મુજબ પંચાયતી રાજ વ્યવસ્થાને સંવૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા સંશોધન અધિનિયમમાં રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહને માન્ય રાખવી તેવું જણાવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા બંધારણીય સંશોધન અધિનિયમમાં રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહને માન્ય રાખવી તેવું પ્રાવધાન કરવામાં આવ્યું? પ્રથમ બંધારણીય સુધારો 1951, 5મો બંધારણીય સુધારો 1955, 36મો બંધારણીય સુધારો 1975, 44મો બંધારણીય સુધારો 1978. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો 44મા બંધારણીય સુધારા દ્વારા પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ મંત્રી પરિષદની સલાહને માન્ય રાખવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના 15મા સંશોધન અધિનિયમ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ વયમર્યાદા કેટલી નક્કી કરવામાં આવી હતી? 58 વર્ષ, 60 વર્ષ, 62 વર્ષ, 65 વર્ષ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 62 વર્ષ વય મર્યાદા સેવા નિવૃત્તિ વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા? તો 15મા બંધારણીય સુધારા દ્વારા 62 વર્ષ સેવા નિવૃત્તિ વય નક્કી કરવામાં આવી. 15મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 1963માં 15મો બંધારણીય સુધારો બંધારણમાં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની રચના માટે બંધારણમાં 89મો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, વર્ષ 2003માં બંધારણમાં 89મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને આ બંધારણીય સુધારા માટે અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 7મા બંધારણીય સુધારો 1956 મુજબ 4 વર્ગમાં વિભાજિત રાજ્યોને સમાપ્ત કરી કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 7મો બંધારણીય સુધારો 1956માં કરવામાં આવ્યો હતો અને 1956ના 7મા બંધારણીય સુધારા મુજબ 4 વર્ગમાં જે રાજ્યોનું વિભાજન હતું તે સમાપ્ત કરવામાં આવ્યું અને કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી હતી? 12 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશ, 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, 16 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશ, 19 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, સૌપ્રથમ વખત 7મા બંધારણીય સુધારા મુજબ 1956માં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી હતી અને રાજ્યનું જે 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું તે સમાપ્ત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સંશોધન અધિનિયમ દ્વારા મતાધિકારની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, 21મો બંધારણીય સુધારો 1967, 61મો બંધારણીય સુધારો 1989, 48મો બંધારણીય સુધારો 1984, 42મો બંધારણીય સુધારો 1973. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા મતાધિકાર વય જે 21 વર્ષ હતી તેને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 61મા બંધારણીય સુધારા દ્વારા 1989માં મતાધિકારની વય મર્યાદા 18 વર્ષ કરવામાં આવી હતી. મિત્રો, પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન અનુચ્છેદ 324 મુજબ મતદાનની વય મર્યાદા 18 વર્ષ કરવામાં આવી હતી, 21 વર્ષથી ઘટાડીને.
નેક્સ્ટ ક્વેશ્ચન 93માં બંધારણીય સુધારા મુજબ અન્ય પછાત વર્ગો માટે એટલે કે ઓબીસી માટે શિક્ષણ સંસ્થાઓમાં કેટલા ટકા અનામત આપવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 21%, 27%, 30% અને 33%. 93મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? વર્ષ 2005માં કરવામાં આવ્યો હતો. અને એ સુધારા મુજબ મિત્રો અન્ય પછાત વર્ગ ઓબીસી માટે શિક્ષણ સંસ્થાઓમાં કેટલા ટકા અનામત આપવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો 27% ઓબીસી માટે અનામત આપવામાં આવ્યું હતું 93માં બંધારણીય સુધારા મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન 7મો બંધારણીય સુધારો 1956 મુજબ લોકસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી નિર્ધારિત કરવામાં આવી હતી? 520, 538, 543, 552. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોકસભાની સભ્ય સંખ્યા માટે 7મો બંધારણીય સુધારો 1956માં કરવામાં આવ્યો હતો અને તે મુજબ લોકસભાની સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો 7મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્ય સંખ્યા 520 નક્કી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી અનિવાર્ય નથી તેવું કયા બંધારણીય સુધારા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી અનિવાર્ય નથી તેવું કયા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો 11મા બંધારણીય સુધારા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી અનિવાર્ય નથી. અને 11મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો વર્ષ 1961માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 40મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો, 47મો બંધારણીય સુધારો. મિત્રો મહત્વપૂર્ણ પ્રશ્નો અનેક વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કયા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 42મા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 31મા બંધારણીય સુધારો 1973 સાથે સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો લોકસભાની સભ્ય સંખ્યા 545 કરવામાં આવી કયા બંધારણીય સુધારા મુજબ? તો 31મો બંધારણીય સુધારો 1973 મુજબ. ત્યારબાદ બી વિકલ્પ લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ 20 કરવામાં આવ્યું હતું. સી વિકલ્પ એ અને બી બંને વિધાન સાચા છે અને ડી વિકલ્પ લોકસભાની સભ્ય સંખ્યા 525 કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો 31મો બંધારણીય સુધારો 1973 મુજબ નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? રાઈટ આન્સર મિત્રો એ અને બી બંને વિધાન સાચા છે. 31ના બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી? તો 545 નક્કી કરવામાં આવી હતી અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ 20 કરવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો 1976માં બંધારણમાં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. કોની અધ્યક્ષતામાં
સુધારો કરવામાં આવ્યો હતો બંધારણમાં? તો શ્રીમતી ઇન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકાર દ્વારા 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. ને બંધારણમાં મિત્રો 42મા બંધારણીય સુધારા મુજબ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે મિત્રો 42મા બંધારણીય સુધારામાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને બંધારણમાં 7મી અનુસૂચિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને અનુચ્છેદ 53માં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને કટોકટીનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 42મા બંધારણીય સુધારા સંબંધિત ને માટે જ 42મા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1973ના 31મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી નક્કી કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભાની સભ્ય સંખ્યાના અલગ અલગ સુધારા દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો હતો અને તે સંબંધી પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. રાઈટ આન્સર મિત્રો 31મો બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્ય સંખ્યા 545 નક્કી કરવામાં આવી હતી. અને 31મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 1973માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિયુક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્તિ માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 4મો બંધારણીય સુધારો 1956 મુજબ એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો? 92મો બંધારણીય સુધારો 2003, 93મો બંધારણીય સુધારો 2012, 101મો બંધારણીય સુધારો 2016, 102મો બંધારણીય સુધારો 2018. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કયા બંધારણીય સુધારા દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યું હતું ભારતમાં? રાઈટ આન્સર મિત્રો 101મા બંધારણીય સુધારા 2016 મુજબ જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના મૂળભૂત અધિકારને રદ કરી કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 21મો બંધારણીય સુધારો 1967, 44મો બંધારણીય સુધારો 1978, 46મો બંધારણીય સુધારો 1982, 48મો બંધારણીય સુધારો 1984. કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો હતો અને સંપત્તિના અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 44મા બંધારણીય સુધારો 1978 મુજબ સંપત્તિના મૂળભૂત અધિકારને રદ કરી કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સંશોધન અધિનિયમ મુજબ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચના કરવામાં આવી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ તાજેતરમાં રાજ્ય છે, પરંતુ તેને કયા બંધારણીય સુધારા અધિનિયમ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો 27મા બંધારણીય સુધારા મુજબ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચના કરવામાં આવી. કયા વર્ષે? તો મિત્રો 1971માં 27મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને તે મુજબ મણિપુર, મેઘાલય, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ આ 5 રાજ્યોની રચના કરવામાં આવી હતી અને
અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચના કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2003 કયા બંધારણીય સુધારા મુજબ સર્વિસ ટેક્સની વસૂલી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોમાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2003 કયા બંધારણીય સુધારા દ્વારા સર્વિસ ટેક્સની વસૂલી અને સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો 88માં બંધારણીય સુધારા મુજબ સર્વિસ ટેક્સની વસૂલી અને કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. 88મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો બંધારણમાં? તો 2003માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024 સુધી લોકસભા અને વિધાનસભાની સીટોમાં કોઈ પણ પરિવર્તન ન કરવા બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 2024 સુધી લોકસભા અને વિધાનસભાની સીટો સ્થગિત કરવા માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? 83મો બંધારણીય સુધારો 2000, 84મો બંધારણીય સુધારો 2001, 85મો બંધારણીય સુધારો 2001, 87મો બંધારણીય સુધારો 2003. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વર્ષ 2026 સુધી લોકસભા અને વિધાનસભાની સીટોમાં કોઈ પણ ફેરફાર ન કરવા માટે કયો સુધારો કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 84મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. કયા વર્ષે? 2001માં. અને આ સુધારા મુજબ લોકસભા અને વિધાનસભાની સીટોમાં વર્ષ 2026 સુધી કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં તેવું નિર્ધારિત કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા વિધાનસભા અને મંત્રી પરિષદની રચના કરવામાં આવી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વિધાનસભા અને મંત્રી પરિષદની રચના કયા બંધારણીય સુધારા મુજબ કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો 69માં બંધારણીય સુધારા મુજબ બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો અને વિધાનસભા તેમજ મંત્રી પરિષદની રચના કરવામાં આવી હતી. અને 69મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 1991માં કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સંશોધન અધિનિયમ દ્વારા લોકસભા અને વિધાનસભામાં એસટી અને એસસી માટે અનામતમાં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 101મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો, 104મો બંધારણીય સુધારો અને 105મો બંધારણીય સુધારો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. એસટી અને એસસી માટે અનામતમાં 10 વર્ષનો વધારો કયા સુધારા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો? લોકસભા અને વિધાનસભા બંનેમાં. રાઈટ આન્સર મિત્રો 104માં બંધારણીય સુધારા મુજબ લોકસભા અને વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો. અને મિત્રો 104મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2020માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. 104મો બંધારણીય સુધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામત 15 વર્ષ માટે કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મહિલાઓ માટે 33% અનામત 15 વર્ષ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યું હતું? લોકસભા અને વિધાનસભા બંનેમાં મહિલાઓ માટે જે 33% અનામત હતું જેમને 15 વર્ષ સુધી વધારવામાં આવ્યું. 93મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો, 106મો બંધારણીય સુધારો અને એક પણ નહીં. રાઈટ આન્સર મિત્રો 106માં બંધારણીય સુધારા મુજબ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે જે 33% અનામત હતું તે 15 વર્ષ માટે કરવામાં આવ્યું હતું
અને 106મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2023માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો, 106મો બંધારણીય સુધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સંશોધન અધિનિયમ દ્વારા પોંડિચેરીને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પ્રથમ અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પોંડિચેરીને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પ્રથમ અનુસૂચિમાં કયા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, 14મા બંધારણીય સુધારા મુજબ પોંડિચેરીને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કઈ અનુસૂચિમાં? તો પ્રથમ અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને બંધારણમાં 14મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો 1962માં 14મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો કયા બંધારણીય સુધારા મુજબ આપવામાં આવ્યો હતો? 47મો બંધારણીય સુધારો 1982, 69મો બંધારણીય સુધારો 1991, 71મો બંધારણીય સુધારો 1992 અને 77મો બંધારણીય સુધારો 1995. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવા માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? તો રાઈટ આન્સર 69મો બંધારણીય સુધારો 1991માં કરવામાં આવ્યો હતો અને આ સુધારા મુજબ દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1978માં કયા સંશોધન અધિનિયમ દ્વારા બંધારણમાં લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોકસભાના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે 6 વર્ષ કરવામાં આવ્યો હતો. અને ફરી પાછો લોકસભા અને વિધાનસભાના કાર્યકાળમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તો કયા બંધારણીય સુધારા દ્વારા ફરી વખત ઘટાડો કરવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો, 44મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાના કાર્યકાળમાં જે 1 વર્ષનો વધારો કરી 6 વર્ષ કરવામાં આવ્યો હતો, તેમાં ફરી વખત ઘટાડો કરીને કેટલો કરવામાં આવ્યો? 5 વર્ષ કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, મોરારજી દેસાઈના કાર્યકાળમાં 44મા બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદ અંતર્ગત સંપત્તિના મૂળભૂત અધિકારને કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો હતો? અનુચ્છેદ 299, અનુચ્છેદ 300A, અનુચ્છેદ 301A અને અનુચ્છેદ 305. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા પ્રશ્નો જોડકા સંબંધે પણ પૂછાતા હોય છે. તો 44મા બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદ અંતર્ગત સંપત્તિના મૂળભૂત અધિકારને કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 300A મુજબ સંપત્તિના મૂળભૂત અધિકારને કાનૂની અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અને એ સમયે 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો મોરારજી દેસાઈ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, 21મો બંધારણીય સુધારો 1967 દ્વારા નીચેનામાંથી કઈ ભાષાને 15મી ભાષા તરીકેનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિંધી, ભોજપુરી, સંથાલી, મારવાડી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 1967માં 21મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને 21મા બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાને 15મી ભાષા તરીકેનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો અને 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, સિંધી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો 15મી ભાષા તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, EWS આર્થિક રીતે નબળા વર્ગને આરક્ષણ આપવા માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 100મો બંધારણીય સુધારો, 101મો બંધારણીય સુધારો, 103મો બંધારણીય સુધારો, 105મો બંધારણીય સુધારો.
આર્થિક રીતે નબળા વર્ગને આરક્ષણ આપવા માટે ભારતના બંધારણમાં ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો 2019માં કરવામાં આવ્યો હતો. અને આ સુધારા મુજબ આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ ને શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવા માટે બંધારણમાં પરિવર્તન કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણ આપવા પ્રદાન કરવા માટે બંધારણમાં કયો સંશોધન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર મિત્રો વર્ષ 2002માં બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું હતું અને તે મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને અનિવાર્ય શિક્ષણ પ્રદાન કરવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વર્ષ 2002માં 86મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો અને આ 86મા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ 1960માં કયા બંધારણીય સુધારા દ્વારા પ્રથમ અનુસૂચિમાં પરિવર્તન કરવામાં આવ્યું અને બેરુબાડી ક્ષેત્ર પાકિસ્તાનને સોંપવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બેરુબાડી ક્ષેત્ર પાકિસ્તાનને સોંપવા માટે કયો સુધારો કરવામાં આવ્યો હતો બંધારણમાં? તો રાઈટ આન્સર મિત્રો બંધારણમાં 9મો બંધારણીય સુધારા દ્વારા બેરુબાડી ક્ષેત્ર પાકિસ્તાનને સુપ્રત કરવામાં આવ્યું હતું. અને 9મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો બંધારણમાં? તો વર્ષ 1960માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા બંધારણીય સંશોધન દ્વારા અસમ રાજ્યમાંથી મેઘાલય રાજ્યની રચના કરવામાં આવી હતી? 7મો બંધારણીય સુધારો, 22મો બંધારણીય સુધારો, 43મો બંધારણીય સુધારો, 48મો બંધારણીય સુધારો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 22મા બંધારણીય સુધારા મુજબ અસમ રાજ્યમાંથી મેઘાલય રાજ્યની રચના કરવામાં આવી હતી. 22મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 1969માં કરવામાં આવ્યો હતો અને 22મા બંધારણીય સુધારા મુજબ અસમ રાજ્યમાંથી મેઘાલય રાજ્યની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પક્ષ પલટા પર પ્રતિબંધ કયા બંધારણીય સુધારા દ્વારા મૂકવામાં આવ્યો છે? 21મો બંધારણીય સુધારો, 48મો બંધારણીય સુધારો, 52મો બંધારણીય સુધારો, 71મો બંધારણીય સુધારો? રાઈટ આન્સર મિત્રો 52મા બંધારણીય સુધારા મુજબ વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 52મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો મિત્રો 1985માં કરવામાં આવ્યો હતો. અને આ બંધારણીય સુધારા મુજબ વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆર કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો 69માં બંધારણીય સુધારો 1991 મુજબ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા સિક્કિમને ભારત સંઘમાં જોડવામાં આવ્યું? 15મો બંધારણીય સુધારો 1963, 17મો બંધારણીય સુધારો 1964, 36મો બંધારણીય સુધારો 1975, 44મો બંધારણીય સુધારો 1978? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા સિક્કિમ ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો 36મા બંધારણીય સુધારો 1975 મુજબ સિક્કિમને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું.
અને સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય બન્યું હતું? 1975 માં 36મા બંધારણીય સુધારા દ્વારા 22મું રાજ્ય બન્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યની વિધાન પરિષદની સભ્ય સંખ્યા રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 રહેશે તેવું કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવ્યું? પ્રથમ બંધારણીય સુધારો, 5મો બંધારણીય સુધારો, 6થો બંધારણીય સુધારો અને 7મો બંધારણીય સુધારો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજ્યની વિધાન પરિષદની સભ્ય સંખ્યા રાજ્યની વિધાનસભાની જે કુલ સભ્ય સંખ્યા હોય તેમના કરતા 1/3 રહેશે તેવું કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો 7મા બંધારણીય સુધારા દ્વારા વર્ષ 1956 રાજ્યની વિધાન પરિષદની સભ્ય સંખ્યા રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 રહેશે તેવું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. 1956 બંધારણમાં 7મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા, નગર નિગમ અને નગર પરિષદોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા, નગર નિગમ અને નગર પરિષદને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો 74મા બંધારણીય સુધારા મુજબ નગરપાલિકા, નગર નિગમ અને નગર પરિષદોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, 74મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો વર્ષ 1992-93 ના વર્ષે 74મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો ભારતના બંધારણમાં. અને આ સંશોધન દ્વારા મિત્રો 12મી અનુસૂચિમાં નગરપાલિકા, નગર નિગમ અને નગર પરિષદની રચનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, મકાન માલિકોને ભાડુઆતો વચ્ચેના વિવાદ ઉકેલ માટે કયા બંધારણીય સુધારા દ્વારા રાજ્યમાં ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 75મા બંધારણીય સુધારા 1994 મુજબ મકાન માલિકો અને ભાડુઆતીઓ વચ્ચેના વિવાદના ઉકેલ માટે ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. 75મા બંધારણીય સુધારો 1994 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, 52મા બંધારણીય સુધારા મુજબ પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવા બંધારણમાં કઈ અનુસૂચિ જોડવામાં આવી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અનુસૂચિ 5, અનુસૂચિ 7, અનુસૂચિ 10 અને અનુસૂચિ 15. પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવા માટે બંધારણમાં કઈ અનુસૂચિ જોડવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 52મા બંધારણીય સુધારા મુજબ પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવા માટે ભારતના બંધારણમાં અનુસૂચિ 10 જોડવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, 86મા બંધારણીય સુધારો 2002 મુજબ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં સંશોધન કરવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, 86મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં કરવામાં આવ્યો હતો. અને આ 86મા બંધારણીય સુધારા મુજબ કયા અનુચ્છેદમાં સંશોધન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ એટલે કે 86મા બંધારણીય સંવિધાન સંશોધન અધિનિયમ દ્વારા અનુચ્છેદ 21A, અનુચ્છેદ 45 અને અનુચ્છેદ 51 ક આ તમામ અનુચ્છેદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2015 ના કયા બંધારણીય સુધારા મુજબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 99મો બંધારણીય સુધારો, 100મો બંધારણીય સુધારો, 101મો બંધારણીય સુધારો, 102મો બંધારણીય સુધારો. રાઈટ આન્સર મિત્રો 100મા બંધારણીય સુધારા મુજબ વર્ષ 2015 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભૂમિ હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. તો આ હતા મિત્રો ભારતમાં બંધારણમાં સંવિધાન સંશોધન સંબંધી મહત્વપૂર્ણ 50 પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થશે.
થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.